જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. બીજું, થોડી શાંતિ જાળવી લેવી, કેમ કે કથામાં વાતો થોડી ઓછી હોય. હા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું, કથામાં ધ્યાન આપવું. क्या को सभी आज के हल भरे भराजे नाथ, क्या को सभी आज के एक भले विराजे नाथ. तुलसी मस्तक जबन में आ तो धनुष बाण ले हाथ. तुलसी मस्तक एक जबन में धनुष बाण ले हाथ. भगवान राम, लक्ष्मण चारे भाईઓ જ્યારે પરણી જનકનગરીના પતાનગઢમાં ઉભા છે, પણ સંતોએ એમ કહ્યું છે કે ભગવાનની જાન જનકનગરીમાં 21 દિવસ સુધી રોકાવી. કથામાં ધ્યાન 21 દિવસ સુધી ભગવાનની જાન રોકાવી. આ જાન રોકી, આ જાન રોકી, આ જાન રોકી, આ જાન રોકી, એમ કરતા કરતા ભગવાનની 21 દિવસ સુધી જાન રોકાણી, પણ કોઈ બાપ જવાનું નામ લેતું નથી. પણ જ્યારે વિશ્વામિત્રજીને કહ્યું છે, મહારાજ કહો તો ખરા, એક દિવસ તમારી દીકરીને તમારે વડા આપવી જ પડશે, એ તો કહો. પણ જ્યારે વડાવવાનું કહ્યું છે ત્યારે પોતે જનક રાજા સુરતી કૃતિને મળ્યા છે, માંડવીને મળ્યા છે, ઉર્મિલાને મળ્યા છે. તો સીતાજીને મળવા ગયા ને
ત્યારે ધરતી પર ઢગલો થઈ ગયા છે. કેમ કે સંતોએ એમ કહ્યું છે કે હંમેશા બાપને છે ને પોતાની દીકરી વાલી હોય છે, ને બાપને હંમેશા દીકરી પર બહુ પ્રેમ હોય. બાપ ગરીબ ઘરનો હોય, ગમે તેવો હોય, તો પોતાની દીકરી છે ને, દીકરી સિવાય બાપ કંઈ કરી શકતો નથી. કેમ કે દીકરી તો તારે કીધું છે ને, દીકરીને ગાય આ તો દોરે જાય, એ જ દીકરીને ગાય દોરે જાય, દીકરી તો પારકી કાપડ જવાય, દીકરી તો પારકી કાપડ જવાય. બહેના રે સાસરીએ રે ગાતા તારા પાપડના બિના, દીકરી તો પારકી કાપડ જવાય, દીકરી તો પારકી કાપડ જવાય, દીકરી તો પારકી કાપડ દીકરી તો પારકી ઠાકોર બેડા. કેમ કે દીકરી અને ગાય જ્યાં દોરીએ ને, દીકરી જ્યાં આપીએ ત્યાં બાપ જાય છે. અને બાપનું નામ જે દીપાવે ને એનું નામ તો સંતોએ દીકરી કહ્યું છે. દીકરી એટલે દીકરી ત્રણ કોને તારે છે, સાસરો, મોસા અને પિયર. ત્રણ કોને તારે ને એનું નામ તો સંતોએ દીકરી કહ્યું છે. પણ ત્રણ કોને દુબારે ને એ દીકરી નહીં, પણ સંતોએ એની દીકરી કહ્યું. દીકરી તો બાપનું નામ તારે. દીકરીના બાપના ઘરે હોય પણ કઈ બાપના ઘરમાં કઈ હોય નહીં, થાળી વાસો પોતે જ્યારે વાસણ હોય પણ એના પર નામ લખેલું ના હોય, કઈ ના હોય, તો દીકરી એમ કે મારું મારું મારું. તારે કહ્યું દીકરીને ગાય
એ તો બોલે ક્યાં જાય દીકરી તો પાર કે થાપ જનક રાજા માણસ થાપ પકડી ઉભા છે હજી દીકરી જાય હજી દીકરી જાય હજી દીકરી જાય બાપ દીકરીને વિદાય ગતિ આપી છે પણ જ્યારે જે પાલખી ઉપર જાય છે એમના લીધે પોતે જ્યારે આકાશમાં ધૂળ ઉડવા લાગી અને ધૂળને જોઈ હજી જનક રાજા કે હજી મારી દીકરી જાય હજી દીકરી જાય હજી દીકરી જાય હજી દીકરી પણ જ્યારે ધૂળ ઉડતી બંધ થઈ ત્યારે જનક રાજાને ખબર પડી હવે મારી દીકરી આવે નહીં નક્કી કર્યું છે કે હવે મારી દીકરી નહીં આવે કેમ કે આપણા હિન્દુસ્તાનમાં બે દીકરીઓ એવી છે કે જ્યારે બાપ પિયર છોડી અને સસુરાલમાં ગયા પછી એ પાછા આવ્યા નથી એક તો સીતાજી ને ગંગાજી સીતા પરણીને ગયા એ પાછા બાપ અયોધ્યા બાજુ પાછા જનક નગરીમાં ભરક્યા નથી પણ જ્યારે ભગવાન પરણે અયોધ્યામાં આવ્યા છે અયોધ્યામાં ખબર પડવા લાગી છે રામ પરણીને આવ્યા છે પોતે જ્યારે સભા ભરી છે રાજસભામાં બધા જ લોકો મહારાજ દશરથજીના વખાણ કરવા લાગ્યા અમારા મહારાજ દશરથજી ધર્મ ધુરંધર છે ગુણનિધિ છે જ્ઞાની છે હૃદયમાં ભક્તિનો પ્રવાહ રહે આવા જ્યારે વખાણ કર્યા છે પણ મહારાજ દશરથજી વિચાર કરે કે આ લોકો મારા વખાણ કરે છે એ વખાણનો લાયક શું કે નહીં આપણા કોઈ માણસ વખાણ કરતું હોય તો પહેલા તો સમજો તમે કે અમે વખાણના લાયક છીએ કે નહીં અને તમે વખાણના લાયક ના હોય તો પછી અભિમાન આવી જાય અને અભિમાન આવી જાય તો બાપ તમે ભક્તિનો નાશ થાય તો પહેલા તો વખાણના લાયક બનો વખાણના લાયક જરૂરી હોના चाहिए તો ભગવાન મારા દશરથના વખાણ કર્યા પણ જોયું છે કે આ લોકો વખાણ કરે છે પણ પહેલા મારા દશરથને હરીશ વાર્તા હતા હરીશ ઉઠાવી અને જોયું હરીશમાં મારા દશરથજીને પોતાના યજ્ઞ નવી જોયો કે મારા દશરથને વિચાર કરવા લાગ્યા કે હું મારો ગુરુ સર્વોને કે રાખી શકું બાપ અયોધ્યા કેવી રીતે સર્જી જાય ઇતું મારું પણ કારના નીચે સફેદ બાલ જોઈ અને મારા દશરથજી નક્કી કરી કે બસ મારું જે રાજ્ય છે એ મારે હવે બસ રામને આપી દેવું સીતાજીને રામ રાજ્ય આપી દેવું પણ રામ રાજ્ય સીતાજીને આપવા ગયા અમને બધાને બેસાડી દો આજે ભેગાલી ભરે છે એમને બેસાડો કેમ કે આ તો રામકથા છે રામકથામાં તો વાતો ઓછી હોય કેમ કે નાટક હોય ને એમાં બધી આવે તો પોતે જ્યારે સીતાજીને કૌશલ્યા પાસે મોકલ્યા છે યાજ્ઞા લેવા માટે લક્ષ્મણજીને ખબર પડી રામ વનમાં જાય તો ભગવાન રામજી લક્ષ્મણજી પણ વનમાં જવા માટે ભગવાન પાસે આવી પગે લાગ્યા પ્રભુ હું પણ આવીશ તો ભગવાન બોલ્યા છે લખન તારે વનમાં ના અવાય ભાઈ કેમ કે તારે તો અયોધ્યામાં રોકાવાનું છે અને ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ મુસાળમાંથી આવે ત્યારે તમે ત્રણોને મળી અને રાજ સંભાળવાનું છે તારે કીધું છે કે હે પ્રભુ તમારું વચન પાળવું એ મારો ધર્મ છે પણ તમને એક વાત કહું કે શું કે જ્યારે હું તમને સરયુ નદીના કિનારે મૂકવા આવીશ ત્યારે હું જળ સમાધિ લઈ લઈશ પણ પાછો હું વનમાં બાપ પાછો અયોધ્યામાં આવીશ નહીં બહુ ભગવાને કીધું છે પણ માન્યા નહીં વિદાય કરતી જ્યારે ભગવાન બોલ્યા છે બાપ આ તો જટિલ છે તરતા વાર કરે ને તો ભગવાન કહ્યું છે કે જાઓ તમારી મા પાસેથી યાજ્ઞા લઈ આવો લક્ષ્મણજીને કૌશલ્યા મા પાસે મોકલ્યા છે લક્ષ્મણજી સુમિત્રા મા પાસે આવી પગે લાગી અને કીધું માં હું રામના સાથે વનમાં જાઉં છું ત્યારે કીધું છે કે હે લખન તમને ખબર છે રામ કોણ છે રામ છે ને એ બ્રહ્મ છે સીતાજી બાપ એ પુત્ર લક્ષ્મીનો અવતાર છે રામ છે એ તારા પિતા સમાન સીતા છે એ મા સમાન છે મનમાં ખોટી કુટિલતા ખોટી ભાવના લાવતો નહીં તારે પોતે લક્ષ્મણજી બોલ્યા કે હે માં એક વાત કહું હું જાગું ત્યાં સુધી તો મનમાં ભાવના નહીં આવે પણ હું સૂઈ જાઉં અને એવી ભાવના આવી જાય તો તારે પોતે લક્ષ્મણજી બોલ્યા છે
માં આથી તારા ચરણની સોગંદ ખાઈને કહું છું કે 14 વર્ષ હું નિંદ્રા અને નારીનો ત્યાગ કરું છું. બોલે રામચંદ્ર ભગવાન બાપ એના ગુણ ગવાય કે જેને 14 વર્ષ નિદ્રાનો ત્યાગ. આપણે ખાલી 2 કલાક બેઠા બેઠા ખાલી કથા સાંભળવા એમાં બેઠા બેઠા હલી જઈએ છીએ. મારા ઊભું વહેલું ઉઠવાનું છે. પેલા 14 વર્ષ ત્યાગ કર્યો કેમ કે એ ભક્તિ એ બાપ કે જેને 14 વર્ષ નિંદ્રા અને નારીનો ત્યાગ કર્યો છે. આપણે ખાલી 2 કલાક ત્યાગ કરવાનો, 2 થી 3 કલાક વહેલું ઉઠવાનું, ટિફિન બનાવવાનું. મારા બહુ મોડું થઈ જાય બાપુ. ત્યારે પોતે સુમિત્રા બોલ્યા છે, તાત તમારો માત બહી દેહી, તાત તમારો માત બહી દેહી, સીતારામ સબ બાતુ સમે, સીતારામ એક બાતુ સમે, તાત તમારો માત બહી દેહી, તાત તમારો માત બહી દેહી, સીતારામ એક બાતુ સમે, સીતારામ સબ બાતુ સમે. ભગવાન ચાલતા 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 પોતે જ્યારે આ બાજુ પોતે જ્યારે રથમાં બેઠા છે, રથ આડો અવળો કરતા કરતા સીધા જ ભગવાન તમસા નદીના કિનારે આવ્યા અને નક્કી કર્યું કે કાલ સવારમાં તમને લઈ જવા ના લઈ જવા, કલ સુબહ બાત કરેગી. ભગવાન બધા થાકી સુઈ ગયા, પણ અડધ રાત્રે રથ પાછો આરંભ કર્યો છે. આગળ અવળો રથ કરતા 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 ભગવાન સીધા જ ગંગાના કિનારે પહોંચ્યા છે અને સુંદરપુરના અંદર કેવટ પોતે મળ્યો છે. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો, આજની રાત ઊંઘવાનું નહીં અને ભગવાનની ચોકી કરવાની. અને ચોકીના અંદર પોતે તુલસીદાસે જ્યારે કહ્યું છે કેવા સવાર થયું છે અને જ્યારે વડલાનું દૂધ મંગાવી માતામાંથી પોતે મુરુટ ઉતારી બંને ભાઈ જાય દૂધ નાખી અને જ્યારે અંબોળો બાંધ્યો છે, અહીંથી ભગવાને પગ યાત્રા આરંભ કરી છે. ચાલતા ચાલતા ભગવાન ગંગાના કિનારે પહોંચ્યા છે. તુલસીદાસે જ્યારે કહ્યું છે અને ગંગાના કિનારે આવ્યા પછી તૂટેલી નૌકા લઈ અને કેવટ બેઠેલો છે અને ભગવાન આવી સામેથી માંગ્યું છે, માગે રાવણ કેવટયાના, માગે રાવણ એક કેવટયાના, કહી તમાર મરમ નહીં, કહી તમાર મરમ નહીં જાના, માગે રાવણ પ્રભુ કેવટયાના, કહી તમાર મરમ નહીં જાના. ભગવાને કેવડ પાસે નૌકા માગી ત્યારે કેવડ બોલ્યું છે, પ્રભુ તમારો બરફ જાણો અને મરફ જાણવાનું કીધું. ત્યારે પોતે જ્યારે સીતાજી અને ભગવાન પોતે લક્ષ્મણજી ભગવાનના ચહેરા સામે જોવા લાગ્યા કે હે પ્રભુ, ઋષિ મુનિઓ બ્રાહ્મણો નીતિ નીતિ પુકારે પણ એ તમારો મરફ જાણી શકતા નથી. અને કેવડ ભીલ એમ કહે છે, મરફ કોણ છો મરફ? ત્યારે ભગવાન કેવડ બોલ્યો, આનો જવાબ હું આપું કે કહો કે પ્રભુ તમારો એ મરમ છે કે તમે છો ને એ ખાલી બીજાને જ તારી શકો છો, તું ખુદ નહીં તરપા. આ તમારો મરમ છે. અને પ્રભુ તમારે જો નૌકામાં બેસવું હોય તો તમે કામ કરો, મને પગ ધોવા દો, કેમ કે તમારા પગમાં ખૂબી કેટલી એ મને ખબર છે. કેમ કે તમારો પગ એક પથ્થરને અડ્યો, એમાંથી નારી પ્રગટ થઈ અને આ તો લંગડાની નૌકા અને આને પગ અડે અને આમાંથી નારી પ્રગટ થાય તો પ્રભુ કેવી? અમારા ઘરનું ખાય નહીં, અમારા ભેગું રહે નહીં, અમારા ભેગું બાપ, એનું આખું કામ અલગ જ હોય. નૌકામાં બેસવું હોય તો મને પગ ધોવાનું. ભગવાન બોલ્યા છે, લેહિયાની જલ પાવ પપાનો બહત વિલંબ ઉતારો ભવબારા, બહત વિલંબ ઉતારો ભવબારા. કેવળ જળ લાવ્યો, ભગવાનના પગ ધોયા, ચરણામુખ બધાને આપ્યું છે અને ચડહી સીતે ચડે રઘુરાહી. પહેલા સીતાજી નૌકામાં બેઠા, એના પછી જ્યારે ભગવાન રામ લખન યાત્રામાં જોડાયેલા ગુરુરાજ વિદાય ગતિ આપી છે અને જ્યારે તુલસીદાસે કીધું છે
પગમન ધોવા દો રઘુરાય સકમને પડ્યો મન દાની માય પગમન ધોવા દો ને રઘુરાય ધોવા દો રઘુરાય સકમને પડ્યો મન દાની માય તમારા પગ ધોવા દો ને રઘુરાય जननी जानकी मुस्कुराए तोता देव जननी जानकी मुस्कुराए आभान केवो एक याद राखे आभान केवो अरे याद राखे बड़े भूली जाए તમારા પગ ધોવા દો ને રઘુરાય ધોવા દો ને રઘુરાય સતમને પડ્યો મંગળાની માય માથે પગ ધોવા દો ને ભગવાન જ્યારે નૌકામાં કેવટનો હાથ પકડ્યો છે કેમ કે કેવટે ખાલી 4-5 આટા મરાવ્યા એમાં ભગવાન બોલ્યા છે કે હે કેવટ આટલા આટા શા માટે મરાવે તારે પોતે ભગવાને ત્યારે આ બાજુ કેવટ કીધું કે પ્રભુ મને એ કહો કૈકી માએ તમને દેશ વટો આપ્યો તારે કૈકી માએ તમને એવું કહ્યું હતું કે આ ઠીકાણે આ વારે આ સમયે પહોંચવું કે નહીં તો તમે અઠવાડિયું કાઢી નાખો તમારું થાય છે શું ભગવાન કે એવું નથી તો અમે તો આ નૌકામાં પહેલી વાર બેઠા છીએ એટલે બાપ અમને છે ને પડવાની બીક લાગે તો કીધું છે પ્રભુ એક કામ કરો તમે મારો હાથ પકડી લો તારે પોતે ભગવાનનો હાથ ભગવાને કેવટનો હાથ પકડ્યો છે તુલસીદાસે કહ્યું છે ને જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ ભગવાન હાથ પકડે ને ત્યારે ભવસાગર તરાય છે અને જ્યારે કેવટનો હાથ પકડ્યો ભવસાગર તરી અને ગંગાના પેલા કિનારે ખુદ ભગવાન રામ સીતાજી લક્ષ્મણજી ની યાત્રામાં જોડાયેલા ગુરુરાજ ત્રણેય જણા ત્યાં ઉતર્યા છે અને કેવટ લકડી પડી જાય એવી રીતે ભગવાનના પગમાં પડી ગયો અને ભગવાનના મનમાં થયું કે આના નૌકામાં સામાન્ય વ્યક્તિ બેસતો હશે તો 5 રૂપિયા આપતો હશે આ લક્ષ્મીપતિ કઈ નહીં તારે લાલ નંદવાળી મુદ્રિકા આપી છે અને મુદ્રિકા લઈ અને ભગવાન રામજી પોતે જ્યારે આ બાજુ કેવટ લે કેવટ કે હું ના લો સીતાજી બોલે લઈ લે હું ના લો લક્ષ્મણજી બોલે લઈ લો પણ કઈ લીધું નહીં તારે કેવટ હાથ જોડી બોલ્યા છે કે હે પ્રભુ હાલ કઈ દોડતો નથી પણ જ્યારે તમે 14 વર્ષ પૂરા કરી અને પાછા અયોધ્યા જાઓ ત્યારે મને દર્શન આપીને જજો ભગવાન બોલ્યા જાઓ વચન આપું છું કે જ્યારે પાછો વળીશ ત્યારે તમને દર્શન આપીને જઈશ હવે તું જા કેવળ પાછો સુખદેવપુરમાં આ બાજુ ભગવાને શિવલિંગ બનાવ્યું અને પાર્થિવની પૂજા કરી ભગવાન ચાલતા સીધા જ્યારે આ બાજુ પોતે વાલ્મીકી મુનિના આશ્રમમાં આવ્યા છે બોલે રામચંદ્ર ભગવાન માફ કરજો અત્યારે આપણે ત્યાં લાભ રેસિડેન્સીમાંથી શ્રી ત્રિમણીભાઈ આવે છે તેમનું સ્વાગત આપણા પ્રમુખ હવે આપણા ત્યાં હાર્દિકભાઈ હળવદિયા જે ગાડી કાઉન્ટર છે અને મારા પરમ મિત્ર છે એમનું સ્વાગત કરીશ શ્રી
ભાવેશભાઈ પટેલ સાહેબને કહીશ, જે પોતે ગાયનિક ડોક્ટર છે અને ચાંદખેડામાં મોટી પોતાની હોસ્પિટલ છે. બહુ બઢિયા. હવે શ્રી સંજયભાઈનું સ્વાગત શ્રી પ્રવીણભાઈ વ્યાસને કહીશ. આમને પોતાને સુમન ટાવરની અંદર પોતાનો ટાવરનો મોટો એવો બિઝનેસ છે અને મારા એવા લોક લાડીલા અમે છોટે પટેલ કહીને ખીજાવીએ છીએ, એમનું સ્વાગત. એ પોતે મનીષ મિશ્રાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પીએ જ રહી ચૂકેલા છે. તેમનું સ્વાગત શ્રી સુધીરભાઈ સ્વાગત કરે. અને એક મારા પરમ મિત્ર બીજા એવા વકીલ સાહેબ છે, તેમનું સ્વાગત શ્રી બ્રિજમોહનભાઈને કહીશ, એમનું સ્વાગત કરે. આપ સૌ અમારા ઉપસ્થિતિના આંગણે પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને થોડી સંતવાણી સાંભળીને જાઓ એવી અપેક્ષા રાખીએ અને આપના આશીર્વાદ અમને સદાય મળતા રહે એવી અપેક્ષા છે. અસ્તુ. ધન્યવાદ. बहुत बढ़िया. ताली बनो. रामचंद्र भगवान की, सदगुरु भगवान की. श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम. आम रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. रघुपति राघव राजा राम, श्री राम जय जय रघुनंदन जय सिया राम, जानकी वल्लभ सीताराम. राम जय राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम, श्री राम जय राम. જા ભગવાન આવા જ પોતે જ્યારે આગળ વધ્યા છે અને ભગવાને પોતે જ્યારે એક રાત વાલ્મીકી કુળના આશ્રમમાં રોકાણા, એના પછી ભગવાન સીધા જ ચિત્રકૂટ ઉપર ગયા છે. ચિત્રકૂટ ઉપર બે કુટિયા બનાવી, એક કુટિયામાં રામ સીતાજી રહેવા લાગ્યા, બીજી કુટિયામાં પોતે જ્યારે આ બધું લક્ષ્મણજી ગોગાજ રહે છે. પણ એક દિવસ ભગવાન નિત્ય કાર્ય કરી અને પોતે જ્યારે વિશાલા પર બેસવા ગયા છે, ગુરુરાજ સેવા કરતો હતો. પણ ગુરુરાજને જોઈ અને જ્યારે ભગવાનના મનમાં થયું, ગુરુરાજ તો પોતે બાપ, આ તો સુરજીતપુરનો રાજા છે, અહીંયા શોભે નહીં. તો ગુરુરાજને કહ્યું છે કે ભાઈ તમે પાછા સુરજીતપુર જતા રહો. ગુરુરાજ સવારે થયું અને જ્યારે નૌકામાં બેસી પેલા કિનારે ગયું, ભગવાનના મુખમાં આવેલા સુમંત ધરતી પર મૂર્છિત થયેલા પડ્યા હતા. રથ પાછું ભેગું કર્યું છે અને જ્યારે રથના અંદર બેસાડી
સુમંતને પાછા પોતે જાણે મોકલ્યા છે અને અયોધ્યા ગયા પછી મારા દશરથજી પોતે મળ્યા છે. સુમંત કહો ને, રામ ક્યાં છે, સીતા ક્યાં છે, લખન ક્યાં છે, કહો ને. પણ સુમંતજી કઈ બોલ્યા નહીં. ત્યારે મહારાજ દશરથજી આવેશમાં આવીને બોલ્યા કે હે સુમંત, હું રાજા તરફથી કહું છું, કહો ને બાપ, મારો પુત્ર રામ ક્યાં છે. પણ સુમંતજી કઈ બોલ્યા નહીં. અને જ્યારે કઈ બોલ્યા નહીં ત્યારે પોતે એમને સુંદર ક્રોધિતના અંદર બોલ્યા છે, કહો ને રામ. તારે કીધું છે કે મેં ગંગાના કિનારે મૂક્યા, એના પછી ક્યાં ગયા મને કઈ ખ્યાલ નથી. એ શબ્દ સાંભળી અને મારા દશરથજી રામ 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 કરતા ધરતી ઉપર પડ્યા છે. અને કૌશલ્યામાં, કૈકેયીમાં, સુમિત્રા ત્રણેય દોડતા આવ્યા. કૌશલ્યાનો હાથ પકડી અને કીધું છે કે હે કૌશલ્યા, સામેની દીવારમાં મને કઈ દેખાય, કહો ને. તારે કીધું કે સામેની દીવારમાં મને શ્રાવણના માતા પિતાના શ્રાપ યાદ આવે. એમણે મને કહ્યું હતું કે મારે 3 રાણીઓ હોવા છતાં બાપ મારે અંત ઘડી આવી ગઈ છે. 4 દીકરા છે, એક પણ મૃત્યુ સમય હાજર નથી. મારો અંત ઘડી આવી ગઈ. કૌશલ્યામાં મુખ ઉપર હાથ મૂક્યો. મહારાજ આવું બોલાય નહીં. પણ જ્યારે સંતો કીધું છે ને કે અંત ઘડી આવે ને, ત્યારે એમને કીધું છે હે વિધિના એ લખિયા લેખ લલાટે આચા તાય 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 વિધિના પોતાના પ્રાણ જોયા છે. બોલે રામચંદ્ર મહારાજની જય. જ્યાં ભરતજીને બોલાવ્યા, અગ્નિ સંસાર કર્યા છે. ભરતજી અયોધ્યાના બધા જ નરનારીઓને લઈ ભગવાન રામજી પાસે ચિત્રકૂટ ઉપર ગયા છે. આ બાજુ ભગવાને જ્યારે એક રાત રોકાણા સવાર થયું ત્યારે એના પછી જનક નગરીમાંથી જનક રાજા પણ આવ્યા છે. એમને પણ જ્યારે સ્વાગત કર્યું છે. પણ જ્યારે આ બાજુ ડપોતે ભગવાન ભરતજી આવ્યા. ભરતજી બોલ્યા છે પ્રભુ હું તમને લેવા આવ્યો છું. ત્યારે ભગવાન બોલ્યા છે કે હે ભરત, આ 14 વર્ષ તો કાલે પૂરા થઈ જશે. દુનિયા માને નહીં. પ્રેમ ક્યાં ચીજ હે બાપ, એ જોવા માટે પ્રેમના અંદર ગાંડો બને મારાથી અવાય નહીં. કેમ કે આપણે તો રઘુવંશી છીએ. રઘુપતિ જ્યારે રઘુકુળના માટે તો બાપ આપણા પિતાએ પ્રાણ છોડી મૂક્યા અને બાપ આપણા રઘુકુળના માટે તો મારે વનમાં આવવું પડ્યું છે. હવે હું પાછો ના આવું. ભગવાન બહુ સમજાવ્યા ભરતજી. પણ ભરતજી પોતે જ્યારે આ બાજુ બોલે પ્રભુ બહુ સમજાવશે ત્યારે ભરતજી બોલ્યા છે કે પ્રભુ એક કામ કરો કે શું કે તમે મને એવી વસ્તુ આપો એના લીધે મારું જીવન ચાલે. ભગવાને પગમાં પહેરવાની પાદુકાઓ આપી. ત્યારે તુલસીદાસે કહ્યું છે પ્રભુ કૃપા પાવરી દીનહી, પ્રભુ કરી કૃપા પાવરી દીનહી, આદર ભરત
શીશ પર ધરી આદર ભરત શીશ પર ધરી. ભરતજીએ પાદુકાઓ પોતાના માથા પર ઉપાડી પાછા જ્યારે અયોધ્યા આવ્યા એક તિલક પાદુકાઓને કર્યું. પછી બાપ આ બાજુ આગળ વધ્યા છે. ભગવાનને 13 વર્ષ પોતે જ્યારે ચિત્રકૂટ ઉપર વીત્યા, ચિત્રકૂટ છોડ્યો છે, સતી હંસોયાજી પાસે પધાર્યા, નારી ગોદ આપ્યું છે. ભગવાન દંડકવનમાં આવ્યા. એના પછી ભગવાન પંચવટીમાં ગયા છે અને પંચવટીમાં ગિધરાજ જટાયુ મળ્યું અને શૂર્પણખા આવી છે અને શૂર્પણખાએ કીધું મારા સાથે લગ્ન કર, પણ ભગવાન માન્યા નહીં. લંકાના પોતે જ્યારે લંકનીના પોતે તુલસીદાસે કીધું છે કે જ્યારે શૂર્પણખાના નાક કાન દોડનું કાઢે દોડતી ખરદૂષણ પાસે ગઈ, ભગવાને એક બાણ માર્યું, ખરદૂષણનું વધ કર્યું છે અને પોચી સિદ્ધિ રાવણ પાસે ગઈ અને રાવણ પોતે જ્યારે 18 પદ પોતે જ્યારે આવ્યો છે અને ભગવાન સીતાજીનું અપહરણ કરવા માટે પધાર્યો, પણ જ્યારે સાધુના વેશના અંદર પોતે આવ્યો છે, સોનાનું મૃગ બની અને મારે જ વાત કરી છે અને મારે જ પોતે આવ્યો સોનાનું મૃગ બની ભગવાને એક બાણ માર્યું છે, મારે જનું વધ કર્યું અને મારે જ પહેલા તો લક્ષ્મણ બચાવો અવાજ આપવા લાગ્યો. એ બાજુ પોતે લક્ષ્મણજી દોડ્યા છે અને સાધુના વેશના અંદર પોતે જ્યારે રાવણ આવ્યો પણ લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી અને કીધું કે હે માં, જ્યાં સુધી અમે આવીએ નહીં ત્યાં સુધી તમારે લક્ષ્મણ રેખા અંડોળવાની નહીં. તો સીતાજી લક્ષ્મણ રેખા અંદર રહ્યા અને પોતે જ્યારે લક્ષ્મણ બચાવ અવાજ આવે એ બાજુ દોડ્યા છે, પણ તુલસીદાસે કહ્યું છે ને કે જ્યારે એ બાજુ દોડ્યા પછી સાધુના વેશમાં રાવણ આવ્યો છે અને આવીને કીધું છે વન રાતે વન બાવલે મડુડી બનાવી વાલા એ જ લખ રે આવે ને લખ જાય આ ગુના રે વેસે રાધા રાવણ આવ્યો આ ગુના રે વેસે રાજા બાવડું ચાલી પગે લાગી પુષ્પો વિમાનમાં બેસી આકાશ માર્ગે ઉડ્યો છે. ગિધરાજ જટાયુ ગયો, પાપો કાપી રામ રામ કરતા ધરતી પર પડ્યો છે. બંને ભાઈઓ ભેટ્યા, પાછા પંચવટીમાં આવી જોયું છે પંચવટીમાં સીતાજી નથી. ભગવાન રામજી બાળકો પોતે જ્યારે પહાડોને પૂછે, પક્ષીઓને પૂછે છે, કોઈને સીતા જોઈ સીતા જોઈ સીતા જોઈ. બા કોણ બતાવે? પણ જ્યારે આવવાનું પોતે જ્યારે ભગવાન ચાલતા 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 આગળ વધ્યા છે, રામ રામ અવાજ આવે છે અને રામ રામ અવાજ સાંભળી અને આંખોમાં આંસુ આવ્યા છે અને આંસુને જોઈ ભગવાન રામજી પોતે કહ્યું છે બાપ કોનો અવાજ છે? ત્યારે કીધું છે કે આ તો ગિધરાજ જટાયુ ખોલામાં લીધું છે. ગિધરાજ કોને આવી દશા? ત્યારે કીધું છે કે હે પ્રભુ વિષભુજા 10 મસ્તક વાળે આવી મારી દશા કરી છે. એવું
એ માને દક્ષિણ દિશા બાજુ લઈ ગયો, પણ હું વૃદ્ધ હતો એના કારણે થાકી ગયો અને હું કઈ કરી શક્યો નહીં. ભગવાન બોલ્યા ચિંતા ના કર, તું કહેતો હોય તો અમર બનાવી દો. તારે બોલ્યો જો પ્રભુ મારે અમર બનવું નથી, પણ બસ પ્રભુ એક કામ કરો, જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી મને તમારા ખોળામાં રહેવા દો. ભગવાને ગિધરાજને પોતાના ખોળામાં રાખ્યો છે. રામ 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 કરતા ગિધરાજે પોતાના પ્રાણ છોડ્યા છે. બોલે રામચંદ્ર ભગવાનની જય. ભગવાને લક્ષ્મણજી પોતે લકડી વીણી લાવી છે અને ગિધરાજ જટાયાના અગ્નિ સંસ્કાર કર્યા છે અને પાણીનો પ્રભાવ આવતો હતો એ જગ્યા પર ભગવાને સ્નાન કર્યું અને જ્યારે પિતૃ તર્પણ કરી અને ભગવાન આગળ વધ્યા છે. ભગવાન ચાલતા ચાલતા સીધા જ સબરીબાઈના આશ્રમમાં આવ્યા છે. બોલે રામચંદ્ર ભગવાન. તારે સંતો બોલ્યા છે પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. લીલા લીલા ઘાસ સારા તુલસીના છોડ છે. લીલા લીલા ઘાસ સારા તુલસીના છોડ છે. લીલા લીલા ઘાસ સારા તુલસી કેરા છોડ છે. લીલા લીલા ઘાસ સારા તુલસી કેરા છોડ છે. પાવન આવીને વયો જાય સબરીની ઝૂંપડી. પાવન આવીને વયો જાય સબરીના પવન આવીને વયો જાય સબરીની ઝૂંપડી. પવન આવીને વયો જાય સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર 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 સબરીની ઝૂંપડી. લીલા લીલા ઘાસ સારા તુલસીના છોડ છે. લીલા લીલા ઘાસ સારા તુલસીના છોડ છે. પવન આવીને વયો જાય સબરીની ઝૂંપડી. પવન આવીને વયો જાય સબરીની ઝૂંપડી. ભગવાન ચાલતા ચાલતા સબરીબાઈના આશ્રમમાં આવ્યા છે. તો સબરીબાઈને ભગવાન ક્યારે મળે ખબર? આંખે દેખાતો નથી, મોઢામાં દાંત નથી, ચાલી શકતા નથી, લકડીના ટેપકે ચાલે છે. લે આટલું બધું એમને જ્યારે કષ્ટ પડ્યું ત્યારે પોતે સબરીબાઈને ભગવાન મળ્યા હતા. કેમ કે સબરીબાઈ પોતે નાના હતા ને ત્યારે એમને પોતે જ્યારે લગ્ન કરતા હતા, પોતે જ્યારે ગરીબ ઘરના હતા એટલે ગીતા બકરા લાવી અને વાડા ભરવા લાગ્યા ત્યારે સબરીબાઈના પિતાજીને કહેવા લાગ્યા આ બધું જે કે જાનવાળા આવે એમને ખવડાવવા. ત્યારે સબરીબાઈ વિચાર કરવા લાગ્યા કે બાપ મારા એક જીવના માટે આટલા બધા જીવ બનતા હોય તો મારે લગ્ન કરવા નથી. સબરીબાઈએ ઘર ત્યાગી અને સબરીબાઈ માત્યમ ઋષિના આશ્રમમાં આવી અને જ્યારે રાત રોકાણા અને માત્યમ ઋષિએ માથા પર હાથ મૂકીને કીધું કે હે સબરી તું અહીંયા બેસી જા, એક દિવસ આપણા આગળ રામ આવશે. નક્કી કર્યું બસ રામ આવશે. તો સબરીબાઈ ત્યાં બેસી ગયા તો ભગવાનને એમના આગળ આપવું પડ્યું. પણ ક્યારે? વિશ્વાસ. એમને એક વિશ્વાસ રાખ્યો છે કે રામ આવશે 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 આવશે. આવું ભગવાન પર વિશ્વાસ રાખ્યો છે. આપણો કઈ કોઈ કહી જાય કે તમે બેસી જાઓ, એક દાડા આપણા આગળ રામ આવશે તો આપણે તરત પૂછીએ કેટલા વાગે આવશે, કયા રૂપમાં આવશે, કેવા દેખાતા હશે. કેમ કે આપણો વિશ્વાસ નથી. પણ સબરીબાઈને વિશ્વાસ છે કે મારા આગળ રામ આવશે. ત્યારે પોતે એમ કીધું રામ आएंगे तो आंगना सजाओगे, आओगे तो आंगना सजाओगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. ओ राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे
दिवाली मनाऊं मैं, दीप जला के दिवाली मनाऊंगी। मेरे कर्मों के पाप सब भूल जाएंगे, राम आएंगे। ये मेरे कर्मों के पाप भूल जाएंगे, राम आएंगे। ओ मेरे कर्मों के पाप सब भूल जाएंगे, राम आएंगे। मेरे कर्मों के पाप भूल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। ये राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे।
ભગવાન રામ લખન બંને ભાઈઓ તેમના આશ્રમમાં પોતે આવ્યા છે અને જ્યારે આ બાજુ પોતે જ્યારે ભગવાન સબરીવાળી એટલી ભક્તિ કરી છે કે જે હિંસક પ્રાણીઓ પોતે જ્યારે હિંસા કરતા હતા ને એ પોતે એમની હિંસા કરવાનું મૂકી દીધું છે અને પોતે જ્યારે ભગવાનની પ્રતીક્ષા જ કરી આવશે 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 વિશ્વાસ કેમ કે એમને એક વિશ્વાસ થઈ ગયો કે બાપ મારા આગળ રામને આપવું જ પડશે અને ભગવાનને એમના આગળ આપવું જ પડ્યું અને ભગવાન આવે ત્યારે જ જન્મ આવે સબીરભાઈ પોતે જ્યારે આ બધી આશ્રમ ના અંદર પોતે જ્યારે સબીરભાઈ એમના જ્યારે ઇંતજાર કરે છે અને સબીરભાઈ ભગવાનનું જ્યારે રાહ જોતા જોતા પોતે જ્યારે આંખે અંધારા થવા લાગ્યા છે ત્યારે પોતે કીધું છે અંધારે અજવાળા પાય અંધારે અજવાળા પાય સંતોના સંગમાં અંધારે અજવાળા પાય સંતોના સંગમાં પંચના સંગમાં સંગયા સંગમાં સંતોના સંગમાં
આશ્રમમાં પધાર્યા, પણ ક્યારે સબરીબાઈને દેખાતું નથી, ચાલી શકતા નથી, ત્યારે ભગવાનના આંગણે પોતી જ્યારે સબરીબાઈના આશ્રમમાં પધાર્યા છે. એ વાત ભક્તિ છે. તો આપણે ભરતભાઈ ટાઈગર આપણે આ ખુરશી અહીંયા મૂકી દો અને ભગવાનના ને નામ ભગવાન રામજી બેસાડી અને પોતે સબરીબાઈ એમના ચરણ ધોઈ અને પોતે જ્યારે આ બાજુ એની બોલ કવડાવશે. એક જ મૂકો, એક તો ભગવાન લક્ષ્મણજી તો ઉભા રહેશે. બસ આવો. राम आएंगे तो अंगना सजाओगे, राम आएंगे तो अंगना सजाओगे, एक दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे कर्मों के पाप सब धुल जाएंगे, राम आएंगे. લીલો નાગર વિરનો લીલો નાગર Mara
આપણા આંગણે પોતે ભગવાન આવ્યા છે તો પછી બધાને ભગવાનના આમંત્રણના અંદર બધાને ગરબા ગવાય. પ્રભુ પરમનારે સમજીભાઈના આશ્રમમાં આજ મારો નામ પધાર્યું બરોબર. તો સમજીભાઈના આશ્રમમાં નામ પધાર્યા તો સમજીભાઈ અને આખા બધા જ પોતે મનના બધા જ નાગર વિષ્ણુ ભોજન
કથાને સબરીબાઈના આશ્રમમાં જ વિરાટ કરવાનો, કેમ કે સબરીબાઈના હાથના બોર ભગવાનને ખાધા હતા, એ બોર આપણે બધાને ખાવાના છે, બરોબર? તો એટલા માટે આપણે કથાને અહીંયા જ વિરામ કરવી પડશે, કેમ કે કથા તો બહુ લાંબી છે, પણ આપણે અહીંયા વિરામ કરવામાં, કારણ કે પ્રસાદ, કેમ કે ભગવાન અહીંથી આગળ વધે તો પ્રસાદ પછી એ સબરીબાઈનો પ્રસાદ ના કહેવાય, એ આગળ બીજો પ્રસાદ કહેવાય. તો આપણે સબરીબાઈનો પ્રસાદ લેવાનો છે. રામચંદ્ર ભગવાનની અને ચાલો ભગવાનને પહેલા તો આરતી ઉતારીઓ, આરતી ઉતાર્યા પછી આપણે પ્રસાદ. આજના આરતી Oh
ભગવાનીને ચરણ તમારા હું ચાહું રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ ઉતારો રે સાહે પુરુષોત્તમ લાખ બની ચરણ તમારા પ્રભુ ચાહું રે કહે પુરુષોત્તમ લાખ બની ચરણ તમારા પધારો રે કૌશલ્યાના કુંવર તમેવ માતા પિતા તમેવ બધા ગુરુ તમેવ વિદ્યા તમેવ સર્વ મમ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરં ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ ગુરુ પંકજ પૂજિતા 14 લોક પૂજાય શિવ વિનંતી શારદા મારા ગુરુ તણા રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય હરે ભગવાને વેલા વેલા આવો રે સવાર નાની સે ઝૂંપડી ને મારા મોગડા 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 હનુમાન જણાય પરમાવતાર
शीतल पीर की जय, चामुंडा मात की जय, चामुंडा मात की जय, रामचंद्र भगवान की जय, 33 करोड़ जय की। श्री गुरु शरण सरोज रज निज मन मुकुल सुधारी, वरण हो रघुपल जसु जो दायक फल चारि, बुद्धि तनु जान के प्रभु सुमरो पवन कुमार, बल बुद्धि विद्या देव मोहि तो प्रभु हरि कलेश विकास, बल बुद्धि विद्या देव मोहि तो बल हरि कलेश विकास। बोले रामचंद्र भगवान की जय।